પારડીમાં બમ્પર પર મોપેડ ઉછળતા પાછળ બેસેલી મહિલા માર્ગ પર પટકાઈ. મહિલાને ઈજા પહોંચતા 108 મારફતે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખસેડાઈ. પારડી વલ્લભ આશ્રમ નજીક હાઈવેના સર્વિસ રોડ પરથી દીકરી સાથે મોપેડ પર પાછળ બેસી જતી માતાની મોપેડ બમ્પર પર ઉછળતા માતા મોપેડ પરથી માર્ગ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી, જેને 108 મારફતે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વલસાડ બિનવાડા સ્કૂલ ફળિયા ખાતે રહેતી ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલ ઉંમર વર્ષ 44 તેની દીકરી જીનલ સાથે એક્ટિવા મોપેડ પર નંબર GJ15BL 9407 પર સવાર થઈ પારડીથી તેમના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે પારડી નેશનલ હાઈવે નંબર 48 વલ્લભ આશ્રમ નજીકના સર્વિસ રોડ પર આવેલા બમ્પર ઉપર મોપેડ ઉછળતા મોપેડ પર પાછળ બેસેલી ભારતીબેન મોપેડ પરથી નીચે માર્ગ પર પટકાઈ હતી, જેને પગલે ભારતીબેનને ઈજાગ્રસ્ત બનતા 108 મારફતે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે.